લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે। કહ્યું છે કે રાહુલ ગાંધી પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે। ઇન્ડિયા ગઠબંધન તૂટ્યું હોવાના કારણે રાહુલ ગાંધીનું માનસિક સંતુલન બરાબર રહ્યું નથી। પ્રધાનમંત્રીને ગદ્દાર કહેવા તે કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે। સાચે દેશના ગદ્દાર કોઈ હોય તો આ કોંગ્રેસના લોકો છે, વિપક્ષના લોકો છે, જે આપણે દેશની સેના પાસે સબૂત માંગે છે કે તમે પાકિસ્તાન પર હુમલો કર્યો કે ના કર્યો એનો સબૂત આપો, કારણ કે ભારતની સેના પર આ કોંગ્રેસને વિશ્વાસ નથી। શું આપણા ભારત સરકારે આ નક્સલવાદ અને માઓવાદનો ખાત્મો બોલાઈ કર્યો? એના કારણે રાહુલ ગાંધી આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબને, અમિત સાહેબને ગદ્દાર કહીને સંબોધન કરી રહ્યા છે। આ બતાવે છે કે કોંગ્રેસ આવી પૂરી રીતે ફ્રસ્ટ્રેટ થઈ ગઈ છે। હવે ઇન્ડિયન મુસ્લિમ લીગ પૂરી રીતે કોંગ્રેસ ચલાવી રહી છે। એ હમણાં કેરળમાં પણ જોયું કે કેરળમાં પણ જે મુખ્યમંત્રી બનાવીએ એ કોંગ્રેસની પસંદગી કરતાં વધારે ઇન્ડિયન મુસ્લિમ લીગે જે દબાણ આપ્યું એના કારણે કોંગ્રેસે ત્યાં મુખ્યમંત્રી બનાવ્યા પડ્યા।